હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ લેડીઝ શર્ટનું કટિંગ કેવી રીતના કરવાનું. આ આપણી પાસે કાપડ છે. તો કાપડમાં શર્ટ બનાવતી વખતે જ્યારે આગળનો ભાગ કટિંગ કરીએ ત્યારે જે ઓપન હોય કોરવાળો ભાગ હોય, આપણે કેમ ડ્રેસને કટિંગ કરતા હોય, બ્લાઉઝ કટિંગ કરતા હોય, ગળીવાળો ભાગ આપણે આ બાજુ રાખીએ છીએ આપણી સાઈડ. શર્ટ કટિંગ કરતી વખતે જે કોરવાળા ભાગ હોય એ આપણી સાઈડ રાખવાના. જે આવી રીતના ખુલ્લા ભાગ હોય ને કોરવાળા એ રાખવાના આપણી સાઈડ. હું તમને બતાવી દઉં કટિંગ કેવી રીતના થશે એનું. મારી પાસે માપ તો ઓલરેડી છે જ. 25ની લંબાઈ છે, 25ની લંબાઈ છે, 14.5 ઇંચનો શોલ્ડર છે અને રેડી માપ છે 20.5, 15 અને 20.5. અરે સોરી, આ સાઈડનું માપ છે. રેડી માપ છે 20.5, 19 અને 22 ઇંચ બીજા. એટલે મારી સાઈડમાં બુક પડી જાય, મારી નજર બીજી બાજુ જતી રહી. એટલે ઉપરથી છાતી કાનેથી માપ છે 20.5, રેડી માપ છે. બોડીનું માપ હતું એના ઉપરથી લૂઝિંગ કરેલું છે. એટલે ઓલરેડી મારી પાસે આગળનું માપ પડ્યું જ છે. એના ઉપરથી જ કટિંગ કરવાનું છે, એના ઉપરથી સીવવાનું છે. એટલા માટે ઓલરેડી માપ મારી પાસે પડ્યું જ છે. એટલા માટે અને જ્યારે પણ મારી પાસે સીવવા આવ્યું હતું ત્યારે બોડી માપ મેં લીધું હતું ને મેં એનું લૂઝિંગ ને બધું કમ્પ્લીટ કરીને રાખેલું હતું. તો મારી પાસે ઓલરેડી લખેલું જ છે. તો ઉપરથી 20.5 રાખવાનું છે. જ્યાં વચ્ચે ફિટિંગ આવશે પેટ કને ત્યાં આગળ 19.5નું માપ છે અને નીચે 22 ઇંચનું માપ છે. જ્યાં આગળ કટ આવે ત્યાં આગળ પણ શર્ટ છે એટલે કટ નહીં આવે, સાઈડમાં રાઉન્ડ જ હશે. છતાં પણ આપણે માપ છે તો લખી રાખીએ. તો હું એના હિસાબે તમને બતાવીશ કે કેવી રીતના કટિંગ થશે. તો પહેલી જ લાઈન દોરી નાખીશ. આ એક લાઈન ઉપરનું ખાલી કટિંગ કરવા માટે. 1 ઇંચે બીજી લાઈન દોરીશ. 1 ઇંચ રાખીને શોલ્ડરના ડ્રોપ માટે. અને અહીંયા આ બાજુથી હું પહેલાં તો કોર કાઢી નાખીશું. કોરવાળો ભાગ નહીં રાખું અંદર, કારણ કે કોરવાળો ભાગ આવે ખેંચાઈ જાય અને પાછું મશરૂમનું કાપડ છે એટલે વધારે ખેંચાય, એટલે કોરવાળો ભાગ નહીં રાખું. હું કોર કાપી નાખીશ. એના પછી હું 2 ઇંચ મૂકી દઈશ. 2 ઇંચ આગળની પટ્ટી વાળવા માટે મૂકી દઈશ. જે આપણે ગાજ અને બટનની પટ્ટી હોય શર્ટમાં. તો પહેલી લાઈન તો આપણે એ દોરી નાખશું. આ કાપી નાખવાનું છું કોરવાળો. અહીંયાથી મેં માપ્યું છે 2 ઇંચની પટ્ટી હું મૂકવાનો છું. હવે માપ જે થશે એ આપણે અહીંયાથી થશે. આ બાજુનું જે માર્ક હોય એ બધું ભૂલી જવાનું, કારણ કે આપણી આ જે છે ને શર્ટની આપણે જે પટ્ટી વળે ને આવી રીતના, જેમ કે એક બાજુ ગાજની પટ્ટી વળે અને એક બાજુ જે આપણી બટન લગાવી એ પટ્ટી વળે. એટલે આ ભૂલી જવાનું. આ વધારાનું આપણું માર્જિન છે પટ્ટીનું. આપણે માપ લેવાનું છે. આ જે નિશાન કર્યું એની આ બાજુથી. તો હવે અહીંયાથી જ માપ કરીશ. અહીંયાથી નહીં કરું, અહીંયાથી જ કરીશ. એનું આર્મોલ ને બધું મારું રેડી જ છે. જેમ કે 7.5 એટલે રેગ્યુલર 6.5નો આર્મોલ છે, પણ સ્ટેન્ડ પટ્ટી વાળો છે એટલે 7.5નો રાખું છું. જે રેગ્યુલર આપણે ગળા હોય એમાં બ્લાઉઝનું કે ડીપ ગળા હોય તો એમાં 6.5નો જેનો આર્મોલ આવે છે, પણ સ્ટેન્ડ પટ્ટી વાળું છે એટલે 1 ઇંચ વધારું છું. 7.5નો આર્મોલ રાખું છું. વચ્ચેનું ફિટિંગ એનું 15 ઇંચે છે. નીચે કટનું 20.5 છે, પણ કટ આવશે નહીં, છતાં પણ આપણે માપ લઈ લઈએ. અને 25 ઇંચની લંબાઈ છે અને 1.5 ઇંચ વાળવાનું રાખીશ નીચેથી ગોલાઈ માટે. આ જે 2 ઇંચ રાખ્યું છે માર્જિન રાખ્યું છે. બાકી બધું આર્મોલ એનો 6.5નો છે, પણ મેં 7.5 રાખેલ છે કારણ કે સ્ટેન્ડ પટ્ટી વાળું છે એટલે 1 ઇંચ વધાર્યું છે. બાકી વચ્ચેનું પેટનું ફિટિંગનું 15 છે અને 20.5 ડ્રેસમાં જે આવે એ 20.5 કટ છે. આનામાં કટ નહીં આવે, પણ આપણે ખાલી માપ માટે લઈ લેવાનું. હવે એની આડી લાઈન દોર નાખીશ. આ આપણું આર્મોલનું, આ વચ્ચે પેટનું ફિટિંગ. તમારી ભાષામાં કહું તો આર્મોલનું, કમર છે છાતીનું, કમરનું અને આ હિપ્સનું નિશાન. બરોબર, એટલે સમજણ પડે તમને. આ નીચે લંબાઈનું છે ને આ વાળવાનું છે વધારાનું. હવે 14.5નો શોલ્ડર છે એટલે 14.5ના અડધા 7.25 થશે અને 1/2 ઇંચ
સિલાઈ માટેનું માર્ક, આ જે માર્જિન છે સિલાઈ માટેનું એડ કર્યું છે. ઉપરથી માપ છે એનું 27.5 રેડી માપ છે. 1.5 ઇંચ માર્જિન શર્ટમાં આપણે સીવતા હોય તો હું માર્જિન રાખું જ છું, જેમ કે ખોલવું હોય તો વાંધો ના આવે. વચ્ચેથી 19.5 છે, કમરનું માપ 19.5 અને નીચે 22 છે. પણ એ 22 આપણે અહીંયા આગળ એમ જ ઓપ્શનલ રાખતા હોય ખાલી માપ લેવા માટે, બાકી એનું લૂઝિંગ આવશે એ આપણે શેપમાં મૂકી દઈશું. પણ મતલબ એનાથી નાનું ન થવું જોઈએ, આપણે જે માપ લીધું એનાથી નાનું ન થવું જોઈએ. જેમ કે રાઉન્ડ આવશે તો આવી રીતના જ આવશે. એટલે ટૂંકમાં કે આપણે આપણું જે માપ છે ને એનાથી પણ અડધો ઇંચ મોટું થાય છે, એટલે વાંધો ના આવે, કારણ કે હિપ્સનો ભાગ આવે એટલે નીચે ફિટ ના થાય. ટૂંકમાં આપણું જે માપ આવતું હોય ને એનાથી તો નાનું ન જ થવું જોઈએ. આવી રીતના ગોલાઈ આવશે શર્ટની, એટલા માટે. હવે ત્યાંથી હું જેમ કે લંબાઈ અહીંયા રેડી છે તો એનાથી હું 2 ઇંચ અહીંયા આગળ નિશાન મારી લઈશ સાઈડમાં. પછી એનો જે શેપ આવશે અને આપણું જે વાળવાનું માર્જિન છે, જે શર્ટનો શેપ આવે ને બસ એવી જ રીતના આવી રીતના ગોળ શર્ટનો ન આવે, શર્ટનો આવી રીતના આવે. અહીંયા જાતે ઓછું હોય, અહીંયા આગળ પૂરેપૂરું છે. મતલબ આ મતલબ અહીંયાથી ઓછું કરી નાખવાનું 2 ઇંચ, એટલે આપણો જે કટ વળે એ આટલો વળે. અહીંયાથી 2 ઇંચ ટૂંકું કરી નાખ્યું છે એટલા માટે, જે આપણે રેગ્યુલર મેન્સમાં આપણા શર્ટમાં જે જેન્ટ્સના શર્ટમાં એવી રીતના હોય ને એવો જ બસ શેપ આવશે. અહીંયાથી આટલું સીધું અને સાઈડમાંથી રાઉન્ડ આવશે. આ આગળનો ભાગ છે, એટલે હું પહેલાં તો 1 ઇંચ અંદર શેપ આપી દઈશ, જેથી કરીને ગોલાઈ દોરવામાં બરોબર થાય. આ વધારાનું છે માપ આપણે અહીંયાથી કરવાનું છે. 3 ઇંચનું હું ગળું રાખું છું, પોળું, મતલબ કોલર બનાવવાનો છું. આ આપણો શોલ્ડરનો ડ્રોપ આપી દીધો. હવે એની ગોલાઈ દોરી નાખશું, પાછળની ને આગળની બંને. પાછળની ગોલાઈ થઈ ગઈ, સાથે સાથે આગળની. પહેલા કટિંગ પાછળની જ કાપશું, પછી આપણે પાછળનો ભાગ કપાઈ જશે ત્યારે આગળની ગોલાઈ એની કાપશું. બીજી વાર રિપીટ એકવાર સમજાવી દઉં તમને, ખબર ન પડી હોય તો. જો 2 ઇંચ વધારે આ કોરવાળો જે ભાગ કટિંગ કરી નાખીશ હમણાં. કોરવાળો કાપ્યા પછી 2 ઇંચ મોટું રાખવાનું. 1 ઇંચ ઉપર રાખું છું શોલ્ડર ડ્રોપ કરવા માટે. સ્ટેન્ડ પટ્ટી વાળો છે, ફૂલ શોલ્ડર વાળો, એટલા માટે. જેટલી લંબાઈ એટલી લંબાઈ લઈ લેવાની. 1.5 ઇંચ પ્લસ કરી નાખવાનું. તમને મોટી પટ્ટી ના વાળવી હોય તો 1 ઇંચ પ્લસ કરી નાખવાનું, પણ અડધો ઇંચ વધારે જ રાખવાનું, જેથી કરીને વાંધો ના આવે. વાળવામાં મોટી પટ્ટી વાળો તો હાલશે, નાની પટ્ટી વાળજો તો પણ વાંધો ના આવે. કેટલું થયું મારું કામ? તો મિત્રો સમજાવી દઉં તમને રિપીટ એકવાર, ગરાગ આવી ગયા હતા વચ્ચે. જો 2 ઇંચ રાખવાનું છે, 1 ઇંચ ઉપર રાખવાનું છે. લંબાઈ અહીંયાથી માપવાની છે, જેટલી લંબાઈ હોય એનાથી તમારે જે રાખવું હોય. 1 ઇંચ રાખવી હોય, ઝીણી પટ્ટી વાળવી હોય તો, મોટી પટ્ટી વાળવી હોય તો. બાકીનું જે માપ આવતું હોય છઠ્ઠો ભાગ એનો 1 ઇંચ પ્લસ કરી નાખજો. અથવા તમારી પાસે કોઈ માપ પડ્યું હોય ને સીવો સ્ટેન્ડ પટ્ટી વાળું તો તમારો જે આર્મોલ આવતો હોય એનાથી 1 ઇંચ વધારે રાખજો. તમારું જે કમરનું ફિટિંગ આવતું હોય કમરે નિશાન કરી નાખજો, 14 ઇંચે 15 ઇંચે જ્યાં આવતું હોય ત્યાં. અને જ્યાં કટ રાખવાનું હોય ત્યાં આપણે કટ રાખવાનું, એટલે કટ રાખવાનો નથી, પણ મતલબ કે આપણો જે કટનું માપ આવે છે એનાથી નાનું ન થઈ જાય. એમ કદાચ આવી રીતના બાય ચાન્સ આમ ગોલાઈ કટિંગ થઈ જાય ને ભૂલથી આમ આવી રીતના, તો મતલબ આ ટૂંકું ન થઈ જાય. એટલે હિપ્સના ભાગથી થોડી મોટી ગોલાઈ હોવી જોઈએ. મતલબ આપણે એમ ટૂંકમાં જે આપણું તમારું સીટનું જે માપ આવ્યું હોય એનાથી થોડી મોટી ગોલાઈ હોવી જોઈએ, ટૂંકી ન થઈ જાય. મતલબ ઘણી વાર એવું થાય કે આપણે આમ કટિંગ કરતા કે આવી રીતના ભૂલે ચૂકે આમ થઈ જાય તો એવું થાય કે બસ સીટ અહીંયા ગોળ હોય એટલે ખેંચાય. એટલા માટે જે માપ આવતું એનાથી અડધો ઇંચ પોણો ઇંચ મોટું થશે હાલશે, પણ નાનું ન થવું જોઈએ. તો એ થઈ ગયું, શેપ દઈ દીધો. અને નીચે તમારે આવી રીતના 2 ઇંચ પ્લસ રાખીને ઓછી ગોલાઈ કરવી હોય તો 1 ઇંચ રાખજો, મોટી ગોલાઈ વ્યવસ્થિત કરવી હોય તો 2 ઇંચ ઊંચું લઈ લેજો. અને સીધી ગોલાઈ કરવી હોય તો બાય ચાન્સ તમને આવી રીતના તો પણ કરી શકો છો. શર્ટ છે તો પછી 3 ઇંચનું બ્રોડ રાખ્યું છે ગળું. અહીંયાથી ગળું બનશે આપણું. આ પટ્ટીઓ વળી જશે. આ પાછળની ગોલાઈ છે, આગળની ગોલાઈ છે, 1 ઇંચ અંદર ઉતારી છે. આ કટિંગ કરી નાખી છે. એના હિસાબે પછી પાછળ તમને બતાવું કે કેટલું નાના મોટું રાખવાનું છે. પહેલા આગળનો ભાગ કટ કરી લઉં.
બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ સીવો તો આ કોરવાળો ભાગ નહીં રાખવાનો. કોર છે ને બહુ કડક આવે, શેપ બગાડી નાખે એટલા માટે. પહેલાં હું પાછળની જ ગોલાઈ કાપીશ, પછી આગળની ગોલાઈ કાપીશ, કારણ કે આના હિસાબે જ પાછળનો ભાગ કટિંગ કરશું. એટલે પાછળના ભાગમાં શું શું વધારવાનું ની આવશે, ઘટાડવાનું એ તમને બતાવી દઉં. આ લંબાઈ વધશે, પછી ઘણું પણ પછી જ કાપીશ, કારણ કે શોલ્ડર બરોબર થઈ જાય એટલે. અને હું તમને બતાવી દઈશ કે શું શું આપણે વધઘટ હશે એ કાઢવાની થશે અંદર, એટલા માટે. જો આટલું થઈ જાય આવી રીતના. હવે આ જે પાછળનો ભાગ આવશે ને એ પછી આપણો સળંગ ભાગ આવશે. અત્યારે જેમ કે આ ભાગ આપણો આગળનો હતો એ બંને સાઈડ ખુલ્લી હતી, પાછળના ભાગ આપણે સળંગ ભાગમાં કાઢશું. મતલબ કે જે અંડીવાળો હશે એમ કરીને ડબલ કરશું. એમાં કોર ઓલી બાજુ જશે અને અંડીવાળો સોરી જે ઘડી કરશું એ આપણા બાજુ રહેશે. અંડીવાળું બોલાઈ જાય એટલે અંડીવાળું એટલે અહીંયા કને કચ્છમાં આને જે આપણે કોર કહીએ ને એને અંડી કહે છે. અહીંયા કને અંડી વાળવાનું એમ. એટલે કોઈકને એમ થશે કાંઈ વડબડમાં મિસ્ટેક થઈ જાય તો એવું નથી બધી જગ્યાએ. કારણ કે હું અહીંયા વર્ષોથી રહું છું એટલે ભાષા મતલબ અને રોજ બોલવાનું થાય એટલે એ જ થઈ જાય આપણું મગજમાં. કોઈકને વરી થશે કદાચ, આ તો બાય ચાન્સ બધે અલગ અલગ હોય. કોર તો બોલતા જ હોય કે કોર જ છે, આપણે કોર તો કહેવાય ને, પણ બાકીનું બધે અલગ અલગ જગ્યાએ બોલાતું હોય એટલા માટે. ને કે અર્થનો અનર્થ થાય એટલે ચોખવટ પાડી દઉં. જો હવે આગળનો ભાગ એની ઉપર જ રાખવાનો. એક જ ભાગ લઉં છું, બે છે પણ એક સાઈડમાં રાખી દઉં એટલે આડો ના આવે મને, કારણ કે સિલ્ક છે ને, સોરી મશરૂમનું છે ને એટલે લસકી જાય છે. હવે જે આપણે આ વાળ્યો છે ને ભાગ, સોરી આ કટ જે કરેલા છે ને એ ભાગને આપણે વાળી નાખશું 2 ઇંચ, કારણ કે એ આપણું વધારાનું માર્જિન છે પટ્ટી વાળવાનું ગાજ અને બટનની. એટલે છેકા જે મેં માર્યા હતા ને એના માટે જ માર્યા હતા કે આપણે વળી જાય એટલા માટે. એને વાળી નાખું એટલે આપણે માપ લેવામાં તકલીફ ન પડે. જો એ કાઢી નાખ્યું, આ વધારાનું માર્જિન કાઢી નાખ્યું છે આપણે, બાકીનું જે છે એમ જ આવશે માપ પૂરેપૂરું. શોલ્ડર આવશે વધારે મોટા, એ બતાવી દઉં છું તમને. આ મેં એટલા માટે જ ઉપર રાખ્યું છે. આ તો રેગ્યુલર જે આપણું માપ છે એ જ છે. પાછળના ભાગમાં તમારે ખાલી શોલ્ડર 1 ઇંચ મોટો કરવાનો થશે, બાકીનું બધું સેમ ટુ સેમ જ છે. જે આ પાછળનો ભાગ છે ને બસ એ શોલ્ડર મોટો કરવાનો થશે, બાકી બીજું કાંઈ ફેરફાર કરવાનું નહીં થાય. એટલે જેમ છે એમને બધું હું કટિંગ કરી નાખું છું. જે છે આગળના ભાગમાં જ સમજવાનું છે, પાછળના ભાગમાં બસ ખાલી આવી રીતના 1 ઇંચ ઉપર ચડાવી તમારે અને કટિંગ કરી નાખવાનું છે. કાતર ઉતરાવી નથી, ખાંચા બહુ કરે છે, કારણ કે પડી જાય છે હાથમાંથી દિવસમાં 2-3 વાર કાંઈ કટિંગ કરતા આડાવાળું. એટલે હવે ખાંચા કરવા માંડી છે એટલે ધાર કટાવી પડશે. બાકી તો જેમ છે એમને જ મિત્રો કાપી નાખવાનું છે તમારે. વધારાનું આપણું જે શર્ટનું આગળની પટ્ટીનું માર્જિન છે એ વાળી, બાકી જેમ છે એમને મૂકીને તમારે કટ કરી નાખવાનું છે. ખાલી આ પાછળનો ભાગ ઉપર ચડાવવાનો છે, મતલબ કે 1 ઇંચ મોટો રાખવાનો છે, બસ બીજું કાંઈ નથી. હવે બાયનું કટિંગ તમને બતાવી દઉં. એ પહેલાં હું ગળું કાપી લઉં આગળના ભાગનું. જેમ કે લેડીઝ શર્ટ આવશે તેમાં જમણો ભાગ ઉપર ચડશે. આપણે કેમ જેન્ટ્સમાં ડાબો ભાગમાં ગાજ આવે એમ લેડીઝમાં જમણા ભાગમાં ગાજ આવશે ને ડાબા ભાગમાં બટન આવશે. એટલે આ જે પટ્ટી હશે ને જમણા ભાગ ડાબા ભાગવાળી એ મોટી આવશે પટ્ટી. મોટી મતલબ અડધી વળશે, આટલી અડધી વાળવાની તમારે. એ સમજાવી દઉં કેમ અડધી વાળવાની, બતાવી દઉં તમને. આવી રીતના કરી અને આવી રીતના અડધો વાળજો પટ્ટી. ખાલી તમને સેમ્પલ પૂરતી બતાવી દઉં
કે અડધી કેમ વરસી અને અહીંયાથી પછી આવી રીતના વળી જશે હજી એક, જ્યારે સિલાઈ કરીશું ત્યારે. આ ખાલી મોટું મોટું સોરી એ સરખું વળતું નથી, હું ડાયરેક્ટ મશીનથી જ વાર નાખીશ. સીવીને પણ બતાવીશ તમને. આ પટ્ટી જે છે ને જમણા સાઈડની એ તમે જોશો કટ અહીંયા છે, પણ એનાથી કટ કરતાં પણ મેં મોટી રાખી છે. અને જમણી બાજુની જે છે પટ્ટી આપણી આ વાળી, એને આપણે પૂરેપૂરી વાળવાની થશે, જેટલી છે એટલી, કારણ કે એ આપણી ગાજની પટ્ટી થશે. જમણી સાઈડના ભાગની પટ્ટી પૂરેપૂરી વાળી નાખવાની છે, અને ઓલી બાજુની અડધી, કારણ કે એ બાજુ બટન આવશે એટલા માટે હું તમને બતાવી દઉં. આ પછી અહીંયાથી હું વારી નાખીશ અંદર આવી રીતના અને સિલાઈ કરી નાખીશ. જો આવી રીતના, કારણ કે આ ભાગ જે અહીંયા કને ગાજ આવશે ને એ ભાગ આના ઉપર ચડશે, એટલા માટે. ચડશે એટલે કેટલો ચડશે સમજી લો કે આટલી પટ્ટી વળશે આપણી, આટલી પટ્ટી વળી જશે ને આટલો આટલો ભાગ આના ઉપર ચડશે. એટલે મતલબ આ જો આના જેટલું જેટલું કરી નાખીને પછી ભાગ ઉપર ચડાવી દો છે કે અહીંયા ભાગ આવી જાય એટલે 1 ઇંચ ટૂંકું થાય, એટલે આ ભાગ મોટો રાખવાનો નીચેનો. એટલે આવી રીતના આપણી પટ્ટી અહીંયાથી ચડે એટલે આપણું જે પૂરેપૂરું જે રાખવાનું હોય એ થઈ જાય, કારણ કે નીચે તો ગાજ આવે, અરે સોરી નીચે બટન આવશે ને ઉપર અહીંયા તમારા ગાજ આવશે બધી જગ્યાએ. એટલે આવી રીતના પૂરું થાય, મતલબ અહીંયાથી તમારું થશે ને આવી રીતના તો પૂરું થઈ જશે એકદમ પરફેક્ટ. જો પટ્ટી બે સરખી વાળી નાખશો તો નહીં થાય. જેમ કે મેં તમને બતાવ્યા હતા, શોલ્ડર નહીં આવી રીતના સીધી વળશે. એટલે આ 15.5 આપણા શોલ્ડર થયા. મેં તમને કટિંગ કરીને બતાવ્યા હતા 14.5 રેડી છે આવી રીતના, અને આટલું સિલાઈનું માર્જિન જશે. એટલા માટે થઈને જ આ પટ્ટી નીચેની મોટી રાખવાની આવી રીતના, અહીંયા સુધીની વાળવાની, જેથી કરીને આ પટ્ટી આપણી ઉપર ચડે આવી રીતના પરફેક્ટ. એટલે નીચે બટન આવી જાય ને ઉપર આપણે અહીંયા કને ગાજ આવી જાય આવી રીતના. તો મતલબ આપણે આપણું જે માપ રાખ્યું હોય પૂરેપૂરું, જ્યારે ગાજ અને બટન લાગી જશે બંધ થશે એટલે પૂરેપૂરું થઈ જશે. અહીંયા કને અંદર સિલાઈ આવશે એટલે એક સિલાઈ અહીંયા દેખાશે આપણે જે ગાજની પટ્ટીમાં દેખાય, બાકી વચ્ચે વચ્ચે ગાજ આવી જશે. અને ગાજ પણ ઓછા ગેપમાં રાખવાના. લેડીઝ શર્ટ હોય એટલે આપણે જેન્ટ્સના શર્ટની જેમ 4-5 ઇંચની રાખવાના, 3-3 ઇંચ રાખવાના, જેથી કરીને અમે ખુલી ના જાય એટલા માટે. વધારે 3-3 ઇંચ જ ગાજ રાખી દેવાના, ભલે 6-7 આવશે પણ 3-3 ઇંચે રાખવાના, જેથી કરીને બરોબર થાય. તો આવી રીતના પટ્ટી તમારે વાળી લેવાની. હવે એનું ગળું કાપી નાખીશ. ગળું કાપીને તમને બતાવી દઉં. આ તો તમને બતાવું એટલા માટે કર્યું હતું મેં, વાળી તો. બાકી તું જ્યારે સીવીને પણ બતાવીશ તમને. આમાં શર્ટનો કોલર કેવી રીતના બને ને બધું કેવી રીતના થાય પ્રોપર આખું કમ્પ્લીટ જ બતાવીશ. જ્યારે સીવીશ ને ત્યારે આખો સીવીને એનો વિડીયો અપલોડ કરીશ. 3 કુર્તી છે, એક ઘેરવાળી છે, કોઠાવાળી, બધાનું કટિંગ અલગ બતાવી દઈશ તમને. હવે આપણું આ રેડી માપ હતું બરોબર. અત્યારે ભાગ હતો વરી એમને મેં મૂકી દીધો છે. બધું ભેગા ભેગું જ બતાવું છું. વિડીયો થોડો લાંબો થશે પણ તમને બધું સમજવા મળી જાય ભેગા ભેગું. એટલે જો 3 ઇંચ હું ડીપ રાખીશ, અહીંયાથી 3 ઇંચ પોળું રાખ્યું છે, 3 ઇંચ ડીપ રાખીશ, કારણ કે કોલર છે, કોલર આપણો બંધ થઈ જાય એટલા માટે. જો આવી રીતના કટ કરી લેવાનો. એને આ ભાગ થોડો મોટો રાખવાનો પટ્ટીવાળો, અને પછી એને આવી રીતના બોલાઈ કાઢી લેવાની. એટલે હવે મતલબ આપણું જ્યારે આવી રીતના વળે ને તો ટૂંકું ન થાય. આવી રીતના વળશે આ પટ્ટી, અને આ પટ્ટી આખી વળી જશે. આમ જેટલું રાખ્યું છે ને એટલી પૂરેપૂરી વળી જશે ગાજની પટ્ટી. પછી આવી રીતના ઉપર આવશે ને આના ઉપર કોલર આવી જશે. 3x3 નું ગળું રાખ્યું છે. હવે બાયનું કટિંગ બતાવી દઉં તમને કે બાય કેવી રીતના કટ થશે, એટલે શર્ટનું કટિંગ પૂરું થઈ જાય. મારા મિત્રો વિડીયો લાંબા થશે, મતલબ ટૂંકમાં કોઈ બી કટિંગને હું કરું તો તમને વ્યવસ્થિત સમજાવું છું. એટલે અડધી કલાકને એવી રીતના હું લઉં છું ટાઈમ, કે જેથી કરીને તમને પ્રોપર ખબર પડે ને હું બધું બતાવતો જાઉં. એટલા માટે નોર્મલી મારા વિડીયો 20-25 મિનિટ ઉપરના જ થઈ જાય છે, કારણ કે સમજાવવામાં જ ટાઈમ એટલો લાગી જાય છે એટલા માટે.
પણ સમજાવવાનો એટલા માટે વિડીયો લાંબા કરું છું કે તમે સમજી જાઓ. કદાચ 1 કે 2 વાર મારા વિડીયો જોવો તમે તો પ્રોપર તમને ખબર પડી જાય એટલા માટે. બાકી તો જે જોવે છે એની જાય, જે ના જોવે ફૂલ એની જાય. જેને પ્રોપર શીખવું હશે એ આખા જોશે, અને નહીં શીખવું હોય તો દોડાઈને જોજો તમે તાર બિંદાસ. અડધો ઇંચ સિલાઈનું માર્જિન કાઢી નાખું છું. 3 ઇંચની આર્મોલની ગોલાઈ રાખીશ. 18 ઇંચની બાયની લંબાઈ છે. અડધો ઇંચનો હું ઉપર ફોલ્ડ કરવાનો છું. આખો જો ડાયરેક્ટ પટ્ટી વાળી નાખવાનો હોત તો 1.5 ઇંચ મોટી રાખત, પણ અડધો ઇંચ જ રાખું છું કેમ કે હું અહીંયા ઉપર ફોલ્ડ કરીશ. સીવીશ ત્યારે તમને બતાવીશ. ડબલ ફોલ્ડ કરીશ એટલે કાપડનું ફોલ્ડ ન કરવો હોય તો મોટી પટ્ટી આટલી રાખી દેજો, પછી ડાયરેક્ટ વાળી નાખજો. 10 ઇંચની મોરી છે તો 5 દુ 10 અને 1.5 ઇંચ માર્જિન. ઉપર કેટલું રાખવાનું તો ઉપર માટે પાછળનો ભાગ લઈ લેવાનો, જેમ હર વખતે બતાવું છું એવી રીતના જ. સિલાઈ જેટલું કાઢી વ્યવસ્થિત ગોલાઈ થાય એવી રીતના ગોલાઈ કરી અને આવી રીતના. તો થોડું ટૂંકું થાય છે તો હું જરાક હજી મોટો કરી લઈશ ભાગ. આળસ નહીં કરવાની. જરાક મેં આશરે રાખી દઉં પણ તોય જરાક અડધા ઇંચ જેવું શોર્ટ થયું છે. જો અડધા ઇંચનું આટલું સિલાઈમાં રાખી વ્યવસ્થિત આપણે એમ લાગે કે ગોલાઈ આપણે 1.5 ઇંચ દબાવવાનું છે એટલું રાખીને આપણે જોઈ લેવાનું કે બરોબર વધે છે કે નહીં. તો આપણે પૂરેપૂરું થોડું આ કોરવાળો ભાગ વધે છે. આવી રીત આ માપું મતલબ આ કદાચ તમને સોરી મેં નથી શીખવાડ્યું આવી રીતના, પણ હોય એવી રીતના જેમ કે આનું 19નો આર્મોલ છે ને, આપણો જે આર્મોલ હોય ને ગોળ તમે માપેલો હોય ને આર્મોલ, તો જેટલો આવી રીતના કદાચ તમને કરવું હોય તો ઈઝી રીત જોવી હોય ને કે આ પહોળાઈ કેટલી આવે તો તમારો જે આર્મોલ હોય ને જેમ કે 19નો હોય કે 18નો હોય કે 17નો, જેમ કે આનો 19નો છે ને તો આવી રીતના 19નો આર્મોલ ને અડધો ઇંચ મોટું રાખી દેવાનું, એટલે 10 રાખી દેવાનું. જેમ કે પણ તમારે સમજી લો 16નો આર્મોલ છે ને તો આવી રીતના 8 દુ 16 અને અડધો ઇંચ મોટું રાખીને 1.5 ઇંચ માઇનસ કરીને એને કરી નાખવાનું. જેમ કે આમાં કેમ 19નો આર્મોલ છે ને અડધો ઇંચ મોટું થાય આવી રીતના, તો 10 ઇંચ કરીને તમારે પછી જે ફિટિંગનું 1.5 ઇંચ છે ને એને કાઢી નાખવાનું આવી રીતના, એટલે પ્રોપર આવી રીતના ફિટિંગનું 1.5 ઇંચ કાઢી લેવાનું એટલે પ્રોપર તમારું એનું ફિટિંગ આવી જશે. કદાચ એવી રીતના બાય ચાન્સ તમારે ગોલાઈની સરખું સેટિંગ થતું હોય તો પણ એ ઘણીવાર નહીં લગભગ નથી બતાવ્યું. હું ડાયરેક્ટ તમને આવી રીતના ઈઝી રીતે માપીને બતાવું છું કે આવી રીતના તમે માપશો ને તો તમારા મતલબ મિસ્ટેક ઓછી થશે આર્મોલ માપવા કરતાં. પણ જે રીતથી હું બતાવું છું એ પ્રોપર થિયરી છે કે તમે એકદમ આખે આખો આનો ભાગ જ માપી લો, જેથી કરીને તમારાથી મિસ્ટેક જ ના થાય. કે જ્યારે તમે લગાવવા બેસો જેમ કે ગોલાઈ દઈ દીધી છે પછી આવી રીતના જ્યારે લગાવવા માંડી જાઓ ને તો નાના મોટો ભાગ ના થાય એટલા માટે. જેમ કે અહીંયાથી આપણે આ દબાઈ જશે પછી આવી રીતના આપણે સિલાઈ લગાવતા જશું આવી રીતના પ્રોપર આમ. તો મતલબ આજે હું બતાવું ને એ મતલબ એવી રીતના બતાવું છું કે તમારાથી ભાગ ટૂંકા ના થાય, લાંબા ટૂંકા ના થાય આવી રીતના. જેમ કે આ ગોલાઈ મેં દઈ દીધી ને, હવે સમજી લો કે આ સિલાઈમાં જશે આટલું, પછી આવી રીતના આ જે છે માર્ક આવ્યું નિશાન એના હિસાબે આપણે આમ રાખતા જશું આવી રીતના પ્રોપર. તો તમે જોશો કે પૂરેપૂરું જ આવે છે જેમ કે હું તમને બતાવું છું ને સીવીને. તો એટલા માટે થઈને આવી રીતના બતાવું છું કે આ તમને કદાચ ઘણા અઘરું પડે, ન સમજણમાં આવે તો ભૂલી જવાય, તો એટલે હું આવી રીતના માપ કરીને બતાવું છું કે જેથી કરીને સીવામાં વાંધો ના આવે, તમારું બાંય લાંબા ટૂંકી ના થાય. લાંબી થાય જરાક અડધો ઇંચ તો ઠીક છે કાપી નાખો, પણ ટૂંકી થાય ને ત્યારે બહુ તકલીફ થાય. એટલા માટે હું આવી રીતના કટિંગ બતાવું છું કે જેથી કરીને તમારું પૂરું થાય લગાવવામાં. જેને ફાવી જશે એને ઈઝી છે અને રેગ્યુલર કરશો તો ફાવી જ જશે. 1-2 વાર કદાચ ન ફાવે તો ફરમાં પણ કટિંગ કરી લેવાના, વેસ્ટ કપડો વધતો એમાં ટ્રાય કરવાનો. એવી રીતના 2-3 વાર માપશો ને સરખું તો તમને પ્રોપર આઈડિયા આવી જશે અને બરોબર થશે તમારું. પછી લાંબા ટૂંકી બાય નહીં થાય વધારે પડતી. મારે જે હું તમને સીવીને બતાવું છું તો જોતા હશો કે મારું વધઘટ નહીં થતી હોય, અને કદાચ હશે તો અડધો ઇંચ વધે ખરી પણ ઘટતી તો નહીં જ હોય, કારણ કે ઘટે એ પ્રોબ્લેમ થાય. આટલી વધે પોસાય તો આપણે એમ સીધું કરીને કટ કરવા થાય, અહીંયા ફિટિંગ આવી જાય, પણ જ્યારે ઘટે ને ત્યારે બહુ તકલીફ થાય એટલા માટે.
તો આપણું શર્ટનું કટિંગ પૂરું થઈ ગયું છે. હવે જ્યારે સીવીશ ત્યારે એનું બધું પ્રોપર માહિતી આપીશ કે કોલર કેવી રીતના એનો માપ કરવાનો, કોલર કેવી રીતના બનાવવાનો. આ કટિંગ બતાવી દઉં, જેને ફાવતા હોય કોલરની બનાવતા તો કટિંગ જોઈને તમે બનાવી શકો છો. બાકી જ્યારે શર્ટ સીવીશું ત્યારે એનું તમને સીવીને પણ બતાવી દઈશ કે કેવી રીતના એને પ્રોપર સિવાય, કેવી રીતના પટ્ટી આગળની વાળવાની, ગાજ પટ્ટી, બટન પટ્ટી, શોલ્ડર, પછી એનો જે કોલર કેવી રીતના બને એ બધું ડિટેલ વાઇઝ હું બતાવી દઈશ તમને. આ બધું વધારાનું કાપડ છે. હું મોસ્ટલી વધારના ગ્રાહકને મારું જે વપરાય વાપરી પછી બધું દઈ દઉં પાછું. ગાભા ભેગા ના થાય આપણી કાને, ને ગ્રાહકને કંઈક કામ હોય તો યુઝ થઈ જાય, રાખીને કંઈ મતલબ ના હોય એટલા માટે. તો આપણું શર્ટનું કટિંગ હાલ રેડી થઈ ગયું છે મિત્રો.